કાનમાં ડાયરેક્ટ વાતનું આવ્યું છે હું કે મને ખબર પડી હું કે મને કોઈ મારી જાય ને કોઈ ઇન્સાન મારી સરાઉન્ડિંગમાં રહેનાર તો હું ઓન ધ સ્પોટ કોઈ ઇન્સાનને જવાબ જ નથી દઈ શકતી. હું મારો બદલો છે ને અધૂરો જ રહી જાય. મને અસંતોષ જ હોય અંદર કે જે ઇન્ટેન્સિટીથી એ ઇન્સાને મને ડિસ્ટર્બ કર્યું ને એ ઇન્ટેન્સિટીની સામે એનો બદલો મારે જે વાળવો જોઈએ ને એને કરવા માટે ડિસ્ટર્બ કરવા માટે એ લેવલ ઉપર હું બદલો નથી લઈ શકતી. મારી જાતની અંદર નિષ્ફળતા આ મારી પહેલેથી પ્રકૃતિ છે. મારી માટે હું મને ખબર પડી હું કે બે વસ્તુ થાય. બે વસ્તુ નહીં મારી માટે, હા મારી માટે બે વસ્તુ થતી હોય. હું કે મને કોઈ ડિસ્ટર્બ કરે ને કોઈ વસ્તુની અંદર બરાબર, અથવા કોઈ ઇન્સાનના કહેવાથી મને ડિસ્ટર્બ, ટૂંકમાં મને ડિસ્ટર્બ કરવામાં આવે ને મારી રૂટીનની અંદર બરાબર, તો મારી માટે બે વસ્તુ થાય. કાં તો હું મને જે ડિસ્ટર્બ કરનાર ઇન્સાન છે ને એની હારેનો સદંતર રિલેશન જ કટ કરી નાખું. કેવું કે મેં જે મારું ગ્રુપ છોડ્યું હતું ને એવી રીતે મારી કોલેજની અંદર એ મારું બચપણથી છે. મારી દરેક જગ્યાએ હું એન્ડમાં છે ને એકલી જ હોઉં છું. મારું પ્રાઇમરીનું ભણતર પ્રાથમિક શાળાનું પત્યું ને બરાબર, તો છેલ્લે 7મા ધોરણમાં હું એકલી એન્ડમાં, એ મારી બેનપણીઓ કે મારી ફ્રેન્ડ સર્કલ વાળા મારો સંબંધ કટ હોય બરાબર છે. એના પછી હું 8મા 9મા 10મામાં તો હાઈસ્કૂલ, તો 10માના એન્ડમાં હું એકલી હોઉં. 10મો ધોરણ આખું જાય ને લગભગ કે અથવા 10માના 6 મહિના અથવા 10મા ધોરણ છે ટૂંકમાં છેલ્લું ધોરણ, તો એની અંદર મારા ફ્રેન્ડ સર્કલ વાળાનો સંબંધ કટ થઈ ગયો હોય બરાબર. છેલ્લે હું એકલી હોઉં. એના પછી હાઈસ્કૂલ પછી 11 12 ધોરણ બે આવ્યા બરાબર, 11 ને 12, 12મા ધોરણમાં હું એકલી હોઉં. 11મા ધોરણ પૂરતું મારું મારા ફ્રેન્ડ સર્કલ અને મારી ફ્રેન્ડો વાળાને મારું રહ્યું હોય બરાબર 1 વર્ષ પૂરતું. 1 વર્ષ પછી હું સદંતર એકલી રહી હોઉં. 12મા ધોરણ પછી હોમિયોપેથીમાં એડમિશન લીધું 5.5 વર્ષ બરાબર છે. તો એની અંદર 2 વર્ષ પૂરતી હું મારા ગ્રુપ ભેગી બરાબર, મારું ગ્રુપ હતું. 2 વર્ષ પછી બાકીના 3.5 વર્ષ હું એકલી બરાબર. ઇન્ટર્નશીપ અહીંયા ગાંધીનગર સિવિલમાં એના પછી આવી, મારી ટ્રાન્સફર મારું થયું હતું બરાબર. ઇન્ટર્નશીપની અંદર પહેલાં 6 મહિના હું જે મારી ભેગું હોય ઇન્સાન એ લોકો ભેગું હું જોઈન્ટ થતી હોઉં છોકરીઓ ભેગી કે બરાબર છે. બાકીના 6 મહિના છેલ્લા જ્યારે હોય એટલે હું એકલી. હંમેશા મારો સંબંધ આ રીતે કટ થઈ ગયો હોય એમ. એટલે આ મારી પ્રકૃતિ છે કે મને કોઈ ડિસ્ટર્બ કરે કે મને કોઈ પ્રોબ્લેમ થાય ને કોઈ ઇન્સાન હારેનો બરાબર, તો સદંતરી ઇન્સાનની સામે હું જોવાનું બંધ કરતો હોય, એના અસ્તિત્વને ગણવાનું બંધ કરતો હોય, એની હારે વાતચીતનો સંબંધ કરતો. ત્યારે એ ઇન્સાન છે જ નહીં. મારે એ ઇન્સાન હારે કોઈ નિસ્બત જ નથી. મારી સામેથી આવેલું હોય ને એ ઇન્સાન તો બી હું આમ મારી નજર આખી આમ સીધી હોય, મને ખબર બી ન હોય આ ઇન્સાન અહીંયાથી પાસ થાય, અહીંયાથી પાસ થાય, જેની યાર મારા સંબંધમાં અહીંયાથી પાસ થાય, અહીંયા મને કોઈ ફેર ન પડે એ લેવલ ઉપર. અને મેં હું કે એ જે તે સ્થળ હોય, હોસ્ટેલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ હોય, એ સ્થળ હું છોડી દઉં એટલે હું ક્યાં આવી જાઉં મારા ઘરે. સ્થળ બદલાઈ જાય એટલે મને કોઈ વસ્તુની યાદગીરી ન રહે, યાદ જ ન રહે મને, એટલે કોઈ પ્રશ્ન જ ન રહે બરાબર. એટલે કાં તો હું સંબંધ કટ કરી શકું અને કાં તો શું થાય કે છે ને અને જો સંબંધ કટ ન કરી શકું ને બરાબર, તો એવી વસ્તુ થાય કે હું અંદર ને અંદર મારી જાતની અંદર છે ને નિષ્ફળતા મને ખુદને છે ને નિષ્ફળતા. માણસો ન કે ઓલું અરીસાની અંદર પોતાની જાતની યાર આંખ ન મિલાવી શકે કે માણસો એમ કે પોતાની જાતની અંદર આંખથી આંખ મિલાવવા, અરીસાની અંદર આંખથી આંખ મિલાવવા માટે માણસને હિંમત જોઈએ એમ. પોતાની અંદર ખુદની અંદર એટલી ખુમારી, ખુદની અંદર ગર્વ, ખુદની અંદર પોતાની જાત ઉપર એટલું હોય ને માણસને તો આંખથી આંખ મિલાવી શકે બરાબર છે. અરીસાની અંદર તમે જુઓ તમારી જાતની અંદર છે ને તમને એમ થતું હોય કે તમે એક નિષ્ફળ પ્રજાતિ છો. તમે છે ને તમારી આજુબાજુ દુનિયા તમને મારી જાય છે, તમારી મતરી જાય છે, અને તો બી છે ને હે તમે લોકો કાંઈ કરી શકતા છો નહીં. જે તે ટાઈમે ઓન ધ સ્પોટ તમે જવાબ આપી શકતા નથી, વગર કામની આવી ફિલોસોફીઓ ઠોકા કરો છો. અને જે ઇન્સાન તમારી મતરી જાય છે ને એને કોઈ ફરક નથી પડ્યો. વર્ષોથી દુનિયા આખી તમારી મતરી ગઈ, એ આખી દુનિયા સરાઉન્ડિંગ એરિયા મારી રહી છે, અને તું છે ને તારી ખુદની મતરાતી હોવા છતાં બી તું છે ને અહીંયા એમની માર ખાય અને ઉપરથી છે ને ફિલોસોફી કરતું હોય. એટલે તમારી જાત ઉપર તમને ગેમ ન આવે, તમને એમ થાય ને કે હું મૂર્ખ ઇન્સાન છું કે હું છે યાર. એમ નહીં, હું ભણેલું મને એટલું ભણાવવામાં આવ્યું, હું એક સ્કોલર ઇન્સાન, મારો પહેલો નંબર આવતો, હું પૈસાદાર મા બાપની બરાબર છે, અને મારી પાસે એટલી ફેસિલિટી આમ તેમ, અને તો બી યાર હું ઓન ધ સ્પોટ દુનિયામાં કોઈને જવાબ ન મારી જાતની અંદર નિષ્ફળતા મને આ ઇન્સાન ડિસ્ટર્બ કરી ગયો બરાબર. અને આવી ફિલોસોફીઓ તમે ઠોકો ને હે જિંદગીની અંદર આ ઇન્સાન, હું મારાથી જ વાત કરું, મને ખબર પડી હું આવી ફિલોસોફીઓ છો નિષ્ફળ ઇન્સાન ઠોકવા બેસે ને બરાબર છે એટલે ગાંડામાં ખપી જાય.
માણસ શું કહે ખબર છે, અમે બધાય દુનિયામાં રહીએ છીએ ભેગા દુનિયામાં, હે કોઈને કાંઈ પ્રોબ્લેમ છે આને જ્યાં જાય ને ત્યાં ને એ જ પ્રોબ્લેમ બસ બધી જગ્યાએ થતો હોય. આ આવી ફિલોસોફી ઠોકા કરે કે હું કાં તો સંબંધ કટ કરી શકું છું ને કાં તો મને ડિસ્ટર્બન્સ થાય છે ને કાં તો મને એ બધું આને જ લોચા લબાચા થતા હોય કે જિંદગીની અંદર એમ. અને પાછું આનું કે કેમ કે આ જે ઇન્સાન હોય ને જે બદલો ન લઈ શક્યું હોય ને બરાબર, આ મારા ટાઈપનું ઇન્સાન કે જે સંબંધ કટ ન કરી શકે અને એને ફરજિયાત પણ એવા સરાઉન્ડિંગમાં જ રાખવામાં આવ્યું હોય ઘૂસેડીને, હું કે એને હે ને સંબંધ કટ એને કરવો હોય ને તો બી એને કરવા ન દે, એને મારીને બબા બનાવવામાં આવે અમારા ને એમ કે એને તારે સંબંધ આપણે એમ કહીએ ને કે આપણે સંબંધ મારે એની માને અઠ્ઠે મારી આજુબાજુ આ દુનિયા ફરે ને કોઈ કામવાળું આવ્યું કે કોઈ ઘરનું નોકર આવ્યું કે કોઈ ઘરમાં વહુ આવી કે કોઈ ઘરની છોકરી આવી કે કોઈ ઘરની બહારનું મહેમાન આવ્યું કે કોઈ ઇલેક્ટ્રિશિયન આવ્યો કે કોઈ ઓલું આવ્યું કે કોઈ ગમે એ બરાબર, એ ફલાણા ઇન્સાને મને ડિસ્ટર્બ કર્યું, હું એની યારે વાત નહીં કરું એટલે અથવા મારે એની યારે કોઈ પણ એની હારેનો સંબંધ આ ઇન્સાન ચાહે તો બી કટ ન કરે. કેમ કે આ ઇન્સાન ખુદ કોઈકની અંડરમાં રહેતું હોય. જ્યાં લગીન સ્કૂલ કોલેજ હોસ્પિટલ ઇન્ટર્નશીપ લગીનની વાત હતી ત્યાં સુધી શું છે, હું ખુદ કોઈની અંડરમાં નહોતી. મારા ખુદના નિર્ણયો ત્યાં મારા ફ્રેન્ડ સર્કલની અંદર મારા સંબંધ પ્રાઇમરી પ્રાથમિક શાળાથી લઈને કોલેજની ઇન્ટર્નશીપ આ સિવિલ હોસ્પિટલની ત્યાં સુધીના એ નિર્ણયો માટે હું મારો ખુદનો એ નિર્ણય હોય સિંગલ, અને એમાં મને અટકાવનાર કોઈ ન હોય, એમાં મને કોઈ પ્રેશર ન આપે ઉપરથી કે તારે હે ને એમ નહીં થાય યાર તારાથી છે ને તારી એ બેનપણીવાળાનો સંબંધ કટ નહીં થાય, તારે ફરજિયાત પણ એ તારી બેનપણીવાળે રહેવું પડશે, એવું કોઈ પ્રેશરાઇઝ ન હોય. મારી ખુદની અંદરનું ઓલું હોય, પાવર મારી પાસે હોય. હવે આ જે ફિલોસોફી મેં કીધું ને કે મારી બે સિચ્યુએશન કે આપણે આખી આપણી જાતની અંદર અરીસામાં ન મિલાવી ગઈએ બરાબર, એ વસ્તુ ક્યારે થાય જ્યારે તમે કોઈકની અંડરમાં હો, તમે તમારા પેરેન્ટ્સની અંડરમાં હો, તમે જે ઇન્સાન ભેગા રહેતા હો એની અંડરમાં તમે હો, તો એ ઇન્સાનનો પાવર જે હોય એને આમે તમે ખુદ તમારો પાવર ન આવતો બરાબર. એટલે એ ઇન્સાનના કોન્ટેક્ટમાં રહેનાર ઇન્સાનોને તમારે ફરજિયાતપણે સહન કરવા પડે. હવે એના કોન્ટેક્ટમાં રહેનાર ઇન્સાન એ તમારી મતરી જતા હોય ને તો બી તમે એની હારેનો સંબંધ કટ ન કરી શકો. કેમ કે છે ને સામેવાળું જે તમારી ઉપરનું પાવરફુલ ઇન્સાન હોય એ તમને એમ જ કહે કે એ વસ્તુ તારાથી નહીં થાય, અને તમે કરી બી લો કે તમે ડિપેન્ડન્ટ હો. તમે જે પાવરફુલ ઇન્સાન ભેગા રહ્યો છો એની ઉપર એની ભેગું તમે પૈસા રોટી કપડાં મકાન તમારી બેઝિક જરૂરિયાતો માટે તમે એ ઇન્સાન ઉપર ડિપેન્ડન્ટ હો. એટલે તમે ખુદ તમારો નિર્ણય કરી તમે એમ કહો કે હું એમ કહું કે મારે ફલાણો ઇન્સાન આવ્યું એની યારે ઇલેક્ટ્રિશિયન આવ્યો, માની લો ઇલેક્ટ્રિશિયને મારું અપમાન કર્યું છે, મારે ઇલેક્ટ્રિશિયન યારે હું વાત નહીં કરું બરાબર છે. એટલે ઇલેક્ટ્રિશિયન યારે વાત ન કરું હું તો પછી હું છે ને ઘરમાં જ મારે રહેવું નથી, તો ઘરમાં રહેવું નથી તો હું ક્યાં જાઉં? મારી પાસે ઘર છે, મારે ખાવું નથી તો મારી પાસે ખાવું, ઘરમાંથી બહાર નીકળી સ્થળ છોડે ઇન્સાન તો સંબંધ કટ થાય, તો માણસનો કોન્ટેક્ટ કટ થાય, તો એ ઇન્સાનના પ્રશ્નનું સોલ્યુશન આવે, એ ઇન્સાન માનસિક રૂપથી શાંતિ અનુભવીએ બરાબર છે. સ્થળ જ ન છોડવાનું, એની પાસે હોય જ નહીં પાવર. સ્થળ છોડે એટલે એ નિરાધાર અવસ્થામાં પડે, ભિખારીને અવસ્થામાં રોડ ઉપર ફટકતું થઈ જાય બરાબર છે. એ કેસમાં એને ફરજિયાતપણે એ વસ્તુને પોતાની જાતની અંદર, અને આ વસ્તુ આવી ફિલોસોફી કરવા ઇન્સાન નીકળે ને મારા જેવું બરાબર છે. એટલે બાકીના એના સરાઉન્ડિંગવાળાને દુનિયા બીજા સાંભળનાર હોય ને એ શું કહે ખબર છે કે ભાઈ આને જ પ્રોબ્લેમ થાય છે દુનિયાની અંદર બધી જગ્યાએ જ્યાં જાહે ને ત્યાં એની આજુબાજુ સરાઉન્ડિંગમાં જે કોઈ બી ઇન્સાન છે ને એને આ બદનામ કરતી રખડશે. આને છે ને આને બહુ પ્રોબ્લેમ, આને જ બધી જગ્યાએ છે ને પ્રશ્નો ઊભા થાય છે. હકીકત શું હોય ખબર છે, ભૂલી જાઓ, મેં એક્ઝેક્ટ કોન્સેપ્ટ યાદ કર્યો તો ઉભા હકીકત મને ખબર પડી કે મારા જેવું ઇન્સાન પોતાની આ પીડિતની કક્ષા લઈ બરાબર, અને એ બહાર નીકળે ને આવી ફિલોસોફી મારવા કે હું કન્ફ્યુઝ અને મારી જાતની અંદર અને દુનિયાની અંદર બે વસ્તુઓ થઈ શકે છે કે કાં તો તમે સંબંધ કટ કરી નાખો અથવા તો કાં તો છે ને તમે પાવર તમારી પાસે હોવો જોઈએ. આવી દે મારા ટાઈપની ફિલોસોફી મારવા જે ઇન્સાન દુનિયામાં બહાર નીકળ્યું ને હું યુટ્યુબ ઉપર મૂકીને હમણાં બરાબર બહાર નીકળી કેવું ને હું યુટ્યુબ ઉપર જાહેરમાં મૂકેલું કેવાય ને, એનું કારણ શું હોય ખબર હે? આ ઇન્સાન રિપીટેડલી મરતું આવ્યું હોય. મારા જેવું ઇન્સાન જ્યારે બહાર નીકળે ને આ વસ્તુ કહેવા બરાબર છે
ત્યારે સમજી લેવું એ ખુદ સાબિતી દેતું હોય બહાર નીકળીને. હું ખબર છે કે હું એક નિષ્ફળ પ્રજાતિ છું, કેમ કે એની અંદર બીક બધા એને ભૂતકાળમાં એ જ રીતે મારવામાં આવ્યું હોય. ભૂતકાળમાં પછી હું સ્થળો જે ત્યાં હોય એના વ્યક્તિઓ, પાત્રો, પ્રસંગો, ટાઈમ, સ્થળ, તે ઓલું કહેવાય ને બરાબર, પત્ર લેખનમાં લખાતા હોય ને કે સમય ને સ્થળ ને લોકેશન ને ડિરેક્ટર ને પ્રોડ્યુસર, મૂવીની અંદર ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર ને એક્ટ્રેસ ને કેમેરામેન, ફાઇટ માસ્ટર, બરાબર. તો એ બધા બેનરો, યશરાજ બેનર ને ઓલો બેનર ને ધર્મ પ્રોડક્શન, તો એમ હું એના સ્થળ, સમય, પાત્રો, વ્યક્તિઓ, પ્રસંગો, સમય, બરાબર, એ ચેન્જ થયા હોય. બાકી ભૂતકાળથી એ આ જ રીતે રિપીટેડલી માર ખાતું હોય, રિપીટેડલી એ કોઈકની અંડરમાં રહેતું હોય, રિપીટેડલી જેની અંડરમાં રહેતું હોય ને એ પાવરફુલ ઇન્સાનના સરાઉન્ડિંગવાળા હોય એની મતેરી હોય. અને આ હે ને હે રિપીટેડલી નિષ્ફળ પ્રજાતિમાં ખપેલું ઇન્સાન હોય. કોણ? હું, મારા જેવું. જ્યારે એ બહાર નીકળે ને ત્યારે, બરાબર છે, આવી રીતે કહેવા માટે જાહેરમાં, બરાબર. શું કરવાની એને ખબર પડી હોય હું કે ભાઈ હવે બી ઓલા પડે થયું માર ખાતું ખાતું આવું, બરાબર છે. અને હજી બી હું જો નહીં બોલું ને ભાઈ તો આ સિચ્યુએશન એ જ આવી હાલી રહી છે, બરાબર છે. અને એ આ સેમ ટુ સેમ આટલું એક્યુરેટ ફિલોસોફીની અંદર માસ્ટર માઇન્ડ રૂપથી ફિલોસોફીના બેઝિક ફંડા એક પછી એક આપતું હોય ને જે ઇન્સાન મારી દે, બરાબર છે. એ સમજવું હું કે એ એક પ્રસંગને એની લાઈફમાં બનતી એક ઇવેન્ટને એ ડીપલી જોતું હોય, અંદર ડીપમાં ઘૂસી અને એનું એનાલાઇઝ કરતું હોય, એની તીક્ષ્ણ શાર્પ બુદ્ધિથી એની અંદર છે ને દેખી અને બધું એના નિરાકરણ અને અવલોકનો તારણો, અને એના ઉપરથી એણે છે ને એક આખી સિરીઝ બનાવી હોય. કેવી સામ્યતાની સિરીઝ, જો હોમિયોપેથીમાં કહે ને કે ડ્રગ પ્રૂવિંગ, હોમિયોપેથીનું ઓલું છે કે એની અંદર સિમ્પટોમ ડ્રગ પ્રૂવિંગ હેડ ટુ ફૂટ, માથાથી લઈને પગ સુધીના, માથું, આંખો, નાક, મોઢું, હોઠ, અંદર જીભ, ગળું, પછી અહીંયા ખભા, છાતી, પેટ, હાથ, આંગળીઓ, પગ, થાપા, આ ચેક પગના અંગૂઠા સુધી, બરાબર છે. હેડ ટુ ફૂટ એક સિમ્પટોમ, જે કોઈ એક ડ્રગ, ક્રૂડ પદાર્થ લીધા પછી જે સિમ્પટોમ પેદા થાય એ હેડ ટુ ફૂટ બધી જગ્યાએ એના અવલોકન કરી અને એ ઇન્સાને એનું આખું રિટર્નમાં કન્ટેન્ટ બનાવ્યું હોય, અને એ બને હોમિયોપેથીની દવા પછી, બરાબર છે. એ આ જે ઇન્સાન મારા જેવું હોય ને એને પોતાની લાઈફના જે ઇવેન્ટ હોય ને એક પછી એ બધાને એને આખું પોતાની અંદર ડિટેલમાં એને ડીપથી એ વસ્તુઓને દેખી હોય, અને એમાંથી આખું સામ્યતાનું એને બેઝિસ કાઢ્યું હોય કે આમાંથી આ એક નીકળ્યું, આમાંથી બીજું નીકળ્યું, આમાંથી ત્રીજું આ હરખું આ, પછી એ બધાને ભેગું કરી અને એને દેખવું હોય હું કે આ 1 2 3 4 ને 5 પાંચ વસ્તુઓ જે ઓલી અલગ અલગ હતી ને એમાંથી આ એક આ 5 વસ્તુ હરખી છે એક્ઝેક્ટ. અને અત્યારે જે આ બની રહ્યું છે ને મારી લાઈફમાં આ વસ્તુ નવી બરાબર છે, એ આ હે ને એક્ઝેક્ટ આનું આ કન્ટેન્ટ છે ને આમાંથી આટલું કન્ટેન્ટ હું કાઢી લઉં ને તો આ જે કન્ટેન્ટ છે ને એ આની ભેગું આ છઠ્ઠી રૂપથી મેચ થઈ શકે એટલે. અને એની ફાઇટી હોય કે હવે હું નહીં કહું ને યાર તો આની પછીની જે ઇવેન્ટ આવશે ને એ ડાઉનગ્રેડેડમાં, બરાબર છે, ત્યાં બી એ જ વસ્તુ બનશે. અને મેઇન હું ખબર છે એનું પોટેન્શિયલ આવી ગયું હોય, એને ખબર હોય હું કોઈ બી ઇન્સાન આ દવાનું એક ઓલું પોટેન્શિયલ હોય કે અમુક લેવલ પછી છે ને એ દવા બી ઇફેક્ટ કરતી બંધ થઈ જાય. એલોપેથિકમાં એવું કંઈક હોય છે હું કે પેરાસિટામોલ છે કે ઓલું છે કે કોમ્બીફ્લમ પેઇન કિલર અમુક ઇન્ટેન્સિટી સુધી પેઇન કિલર તમને વર્ક કરીએ કે પછી એનો રેગ્યુલર રિપીટેડ તમે યુઝ કરો ને એટલે એ તમને ઓલું પેઇનનું પોટેન્શિયલ સુધી પહોંચાડી દે. પછી પેઇનની તીવ્રતા વધતી રહે, પેઇન કિલર તમને કાંઈ ઇફેક્ટ ન આપે, બરાબર.
આ ઇન્સાન બહાર નીકળ્યું હોય ને મારે તો હું એની ફાટી રહી હોય એને એમ થયું હોય કે ભાઈ જિંદગીની અંદર છે ને મેં આમ આવું છું અને એ ખરખી જ વસ્તુઓ કે હાયલા કરે છે અને એની જાતમાંથી ગીરી ગયું હોય. મેઇન વસ્તુ એ છે કે એની ગિરાવટની એની લિમિટ થઈ ગઈ હોય ઇન્સાનની. મારું જેવું ઇન્સાન જે આવું બહાર કહેવા નીકળે ને હે પોતાની આત્મકથાને આવી ફિલોસોફીઓ ઠોકવા બરાબર છે કે તમારી આસપાસની વાતો રાત કે અને એની ગિરાવટની લિમિટ આવી ગઈ હોય. હું એને એમ થઈ ગયું હોય કે હવે છે ને યાર હવે આ વસ્તુઓને છે ને ધ એન્ડ કાપ જોઈએ છીએ યાર અને હજી જો હું કંઈ નહીં બોલું ને કે તો હવે તો જે થાય છે ને એ તો ખड्डाમાં જવાનું થાય છે ભાઈ કે અત્યાર સુધી તો ઠીક હતું કે ઉપરથી હાલી આવતી તો આ બેડ ઉપર બેઠા છીએ કમસે કમ બેડ સુધી પહોંચે બરાબર બે હવે તો આ લોકો હજી બી એ જ સિચ્યુએશન એ જ પાત્રો એ જ વસ્તુઓ કરે છે તો બે હું બેડ ઉપરથી ઉતરીને મારે હું આમ ખड्डाમાં પહોંચી જવાનું છે એટલે એ ઇન્સાન બહાર નીકળે. આ તો બહાર નીકળે ને એ ફાટલી ચડ્ડી ટાઈપનું ઇન્સાન હોય એની ફાટી રહી એને બીક લાગતી બરાબર છે અને એની જાતની અંદરથી ગીરી ગયું હોય કે ભાઈ હું કેટલીક નિષ્ફળતાઓ લઈને પડ્યો રહું ભાઈ મારી જિંદગીની અંદર આટલા વખતથી આ 5 સિરીઝ આવેલી આવે છે ભાઈ એકઈ સિરીઝની અંદર હું સક્સેસ નથી ગઈ બે બધાય જગ્યાએ મને મારવામાં આવી બે ને હું મારી મતરાવવામાં આવી અને હું મારી મતરાવીને ઉપરથી પાછી હું ફિલોસોફી ઠોકતે મારી જાતની અંદર એમને મને જવાબ કેમ ક્યાંય નથી શકતી મને ઉકેલ કેમ નથી મળતો હું વસ્તુઓને ડિસ્ક્રાઇબ કેમ નથી કરી શકતી હું જવાબ કેમ નથી દે એ પોતાની જાતની અંદરથી ગીરી જાય અને ગીરીને એની એક્સ્ટ્રીમ લેવલ ઉપર આવી જાય ને એને એમ થઈ જાય હું કે ભાઈ હું આનાથી વધારે તો હું ગીરવા માટે એવું ન થાય કે છે મારી ઇજ્જતનો સવાલ એની ઇજ્જતનો સવાલ જ્યારે પેદા થઈ જાય ને ત્યારે એ ઇન્સાન મારી જવું એ જાહેરમાં નીકળે બરાબર છે જાહેરમાં નીકળે ને હે એટલે એ એવી ફિલોસોફીઓ ઠોકે હું કે ભાઈ દુનિયાની અંદર આવું થઈ શકે છે બધી જગ્યાએ એટલે લોકો એને ગાંડામાં ખપાઈ દે કેમ કે એણે કોઈ વ્યક્તિનું નામ ન લીધું હોય કોઈ ઇન્સાન કોઈ પાત્ર કોઈ સ્થળ કોઈ પર્ટિક્યુલર કોઈ વસ્તુ મેન્શન ન કરે વગર કામનો લવારોને કરી હોય બરાબર વગર કામની ફિલોસોફી ઠોકી હોય એ સાંભળી અને દરેક ઇન્સાન એમ જ કે ભાઈ આની પાસે નથી કોઈ પાત્ર નથી કોઈ ઇન્સાન નથી કોઈ વસ્તુ નથી કોઈ કારણ નથી કોઈ ઉલ્લેખ અને એ હું બકે હે ને યાર એ જ ખબર નહીં પડતી એ હું વાત કરે છે ને યાર એ જ ખબર નહીં પડતી એ આ ગાંડું ઇન્સાન છે માર ખાય અને મારા જેવું ઇન્સાન ગાંડામાં ખપે મારું ફ્યુચર દુનિયાની અંદર મને ખબર પડી હું કે દુનિયાની અંદર છે ને એ જ્યારે એક તો તમારી પાસે આવી સિરીઝ વહેલી આવતી હોય ને બરાબર એટલે હું કે તમને અનપ્રેડિક્ટેડ વસ્તુ આપવામાં ઉપરવાળાને ઇન્ટરેસ્ટ છે તમે જે સોચો છો ને એ તમને કોઈ દી મળવાનું નથી તમને ઉપરવાળો એ જ વસ્તુ આપવાનો છે જે તમે નહીં સોચ્યું હોય બરાબર તો અત્યારે મને લાઇટ થાય કે હું બધુંય સોચું છું અને અત્યારે હું મારું આ ઉકેલના બધું હું કરું છું બરાબર છે પણ મેન હું કે મેં હું સોચ્યું નથી મેં એક જ વસ્તુ નથી સોચી અનપ્રેડિક્ટેબલ વસ્તુ મારા અનઇમેજિનેબલ વસ્તુ શું હોઈ શકે હું કે હું એમ કહું કે હું બરબાદ થાવ તો કે હા હું બરબાદ હું સોચું છું હા હું મારી જાતની અંદરથી મને ખબર છે હું હા કે હું બરબાદ થઈ શકું બરાબર હું આબાદ થઈ ગયું મારી પ્રોગ્રેસ તરક્કી થઈ ગઈ તો કે હા થઈ ગઈ છે બરાબર છે હું બરબાદ થઈ ગયું તો કે હા બરબાદ થઈ ગયું મને મારી આવી છે બધી પોસિબિલિટીઝ હું સોચી શકું પણ હું એ સોચું છું મારી જાતની અંદર મેં સોચ્યું હું કે હું એવું સોચું છું કે મને ગાંડાનું લેબલ દેવામાં આવે મારા માથા ઉપર રાખવામાં આવે કે તેરા બાપ ચોર હે નહીં તો એ અનઇમેજિનેબલ વસ્તુ છે તો આવું મારા જેવું જે નિષ્ફળ પ્રજાતિ હોય ને હે જે અહીંથી માર ખાઈને આવા 5 પોઈન્ટ લઈને બેઠું હોય બરાબર એને દુનિયા આવી મારી વાત સાંભળે ને એટલે એમ જ કે ભાઈ આની પાસે નથી કોઈ નક્કર પાત્ર નથી કોઈ કારણ નથી કોઈ વ્યક્તિ નથી કોઈ વસ્તુ બરાબર છે અને એ હું બકે હે ને એ કંઈ ખબર નથી પડતી આ ઇન્સાન છે ને ગાંડું ઇન્સાન છે માર ખાય અને મારા જેવું ઇન્સાન ભવિષ્યની અંદર ગાંડામાં ખાય એનું કોઈ લેવાલ ન હોય એનું કોઈ સાંભળનાર ન હોય અને એ જે જગ્યા કે છે ને એની અંદર એમ સોચા કરે હોય કે કોણ જાણે યાર મારે શું થાય ખબર નહીં યાર આ કરે
મૂકો.